નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીજે ટિપ્સ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, અહીંયા ટ્રેન્ડિંગમાં એક ટોપિક ચાલી રહ્યો છે, રેશન કાર્ડ બંધ કરાય। તો મિત્રો, ગુજરાત રાજ્યની વાત કરીએ કે 56 લાખ જેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે કે જે આવકવેરા વિભાગ તરફથી। તો મિત્રો, તમને પણ આવી નોટિસ મળી હશે કે તમે જોઈ શકતા છો કે એક સ્ક્રીન પર આપણે બતાવીએ। તો એનો મતલબ શું થાય છે મિત્રો, જો તમારું લિસ્ટમાં નામ આવેલું હોય 56 લાખ લોકોના લિસ્ટમાં, તો તમારે આગળ શું પ્રોસેસ કરવી જોઈએ અને મિત્રો કાર્ડ બંધ કરાય કે કેમ જ તેમજ જે બધી માહિતી છે રેશન કાર્ડને લગતી તમામ માહિતી તમને આ વિડીયોમાં આપીશું। તો ચાલો મિત્રો, આ વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ મિત્રો તમને જણાવીએ કે અહીંયા જે નોટિસ આપણે એક બતાવીએ છીએ તમને, જેમાં મિત્રો નામ આપણે હાઇડ કરેલું છે, તમે સ્ક્રીન પર જોઈ શકતા છો। જે નામ છે તે આપણે હાઇડ કરી નાખ્યું છે, કેમ કે મિત્રો કોઈનું નામ બતાવી શકતા નથી આપણે એના માટે। બાકી જોઈ શકતા છો મિત્રો, અહીંયા વિષય છે કે શંકાસ્પદ NFSA રેશન કાર્ડ ધારકોની ચકાસણી કરવા બાબત। મિત્રો આવું જે લિસ્ટ જે આવી નોટિસ હોય એ જે દુકાનદાર હોય કે જે તમારી સરકારી અનાજનું જે વેચાણ કરતો તેમને અહીંયા જે મામલતદાર કચેરી તરફથી આપવામાં આવતી હોય છે, અને એ અધિકારી દ્વારા મિત્રો જે તમારા ગામમાં જે સરકારી અનાજની દુકાનો ત્યાં આપે છે, અને તે લોકો મિત્રો તમને અહીંયા ઘેર ઘેર ફરીને તમારી સહી લઈને કઈ જગ્યાએ સહી લેશે એ પણ તમને બતાવીશું, અને આ નોટિસ તમને આપતા હોય છે। તો મિત્રો અહીંયા જોઈ શકતા છો એક નોટિસ છે જે તમને આપણે બતાવીએ। તો અહીંયા મિત્રો લખ્યું છે કે શંકાસ્પદ NFSA રેશન કાર્ડ ધારકોની ચકાસણી કરવા બાબત। એ મિત્રો ગામનું નામ એ બધું લખેલું હોય એ તમારે જોવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયા લખેલું છે ઉપરોક્ત વિષયની તમામને આ નોટિસ જણાવવાનું કે મિત્રો જે તમામ અહીંયા જે આપેલા હોય વ્યક્તિ હોય દરેકને આવી એક અલગ નોટિસ મળતી હોય છે। તો તાલુકામાં NFSA રેશન કાર્ડ જે એનો નંબર હોય છે કે 400-600 એ રીતે નંબર હોય છે મિત્રો, તમારો પણ એક રેશન કાર્ડમાં નંબર હશે। તો ભારત સરકાર શ્રી દ્વારા પૂરા પાડવામાં આવેલી CBDT એટલે કે મિત્રો જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું જે ડેટા મુજબ છે કે જેમાં તમે પાન કાર્ડ આપેલું હોય અને ઇન્કમટેક્સ રિટર્ન ભરેલું હોય, તો એમાં મિત્રો તમારું જે આ પાન કાર્ડ ઇન્કમટેક્સ રિટર્ન મુજબ તમે 6 લાખ કરતાં વધુ આવક ધરાવશો। કે મિત્રોનો મતલબ થાય છે કે તમારી આવક 100 લાખ કરતાં વધુ છે, કે જે તમે ઇન્કમટેક્સ રિટર્ન ભર્યો એમાં તમને અહીંયા માહિતી મળતી હોય છે, તમને ખબર જશે। તો તમારી આવક 100 લાખ કરતાં વધુ હોય, જેથી આપનું નામ NFSA રેશન કાર્ડની યાદીમાંથી કમી કરીને નોન NFSA એટલે મિત્રો અહીંયા તમને પાછળ આપણે માહિતી આપીશું કે નોન NFSAનો મતલબ શું થાય છે। તો એક મિત્રો નોટિસ છે એની વાત કરીએ। ત્યારબાદ મિત્રો એ તમને નોટિસ આપે ત્યારબાદ આપણે એ ચર્ચા કરવાની છે કે મિત્રો આ 56 લાખ લોકોના રેશન કાર્ડ બંધ થયા કે કેમ, તેમજ આ નોટિસ પછી શું કરવાનું રહેશે તમારે। તો અહીંયા ચર્ચા કરીએ। તો સૌપ્રથમ નોટિસ આપેલી છે, અને એક નોટિસ આપવા અધિકારી જે આવતો તમારા ઘેર કે જે તમારા ગામનો જ હશે એ વ્યક્તિ તમારી અહીંયા સહી કરી લેતો હશે, જેની તમને માહિતી આપણે જોઈ। હવે વાત કરીએ મિત્રો આગળ કે 4 કેટેગરીમાં આવતા લોકોના રેશન કાર્ડ બંધ કરી દેવાય છે। તો 4 કેટેગરીઓ છે કે જેમાં વાત કરીએ તો પહેલી છે કે જેમની આવક 6 લાખ કરતાં વધુ હોય, જેનું 25 લાખથી વધુ ટર્નઓવર, કે જે દુકાનદાર હોય બીજા પણ હોય કે જે ટર્નઓવર કર્યું 25 લાખથી વધુ 1 વર્ષ, તો એ પણ આવતા હોય છે। ત્યારબાદ વાત કરીએ કે નિષ્ક્રિય રેશન કાર્ડ કે જેમાં વ્યક્તિ કોઈ મરી ગયેલા હોય અથવા છેલ્લે 6 મહિનાથી રેશન કાર્ડમાં અનાજ લેવા ગયા ના હોય, તો એમને કહેવાય છે નિષ્ક્રિય રેશન કાર્ડની કેટેગરીમાં આવી જાય છે તે લોકો। તો એમના પણ રેશન કાર્ડ હજી 56 લાખની યાદીમાં આવી ગયા છે કે જે મિત્રો છેલ્લા 6 મહિનાથી અનાજ લેવા ગયા નથી। ત્યારબાદ છે જમીન માલિકીના આધારમાં, એટલે કે મિત્રો જેમની જમીન માલિકી 2 એકર કરતાં વધુ, અહીંયા મિત્રો ધ્યાનથી સાંભળો કે 2 એકર કહેવામાં આવે છે, હેક્ટર કે એ નથી કહેવાનું, 2 એકરની માહિતી આપવાની છે, 2 એકર। તો મિત્રો 2 એકર એટલે મિત્રો 1 એકરમાં 40 ગુંઠા આવતા હોય છે, તો એના 2 એકરમાં 80 ગુંઠા તમારી જે જમીન હોય 80 ગુંઠા કરતાં વધારે જમીન, એમાં 80 ગુંઠા કરતાં વધારે જમીન હોય એટલે કે 2 એકરથી વધુ, તો તમારા આ જે NFSA રેશન કાર્ડ છે એમાંથી નોન NFSAમાં ફેરવી દેવામાં આવે છે તમારું। 2 એકર એટલે કે મિત્રો 23 ગુંઠે 23 પોઈન્ટ એટલે કે 24 ગુંઠે 1 વીઘો થતો હોય, તો તમે એ રીતે ઘણી કાળજી મારી હતી। બાકી 2 એકર કરતાં વધુ જમીન હશે તો તમારું પણ અહીંયા રેશન કાર્ડ છે તે NFSAમાંથી નોન NFSAમાં ફેરવી દેવામાં આવે છે। આ મિત્રો 4 કેટેગરીની વાત કરી। હવે આગળની વાત કરીએ કે રેશન કાર્ડ અંગે જે મિત્રો ખાદ્ય પુરવઠા અને નાગરિક પુરવઠા મંત્રી છે કુંવરજી બાવળિયા એમણે સ્પષ્ટ કર્યું હતું કે પાત્રતા ધરાવતા કોઈ પણ લાભાર્થીનું NFSA રેશન કાર્ડ રદ નહીં થાય, એટલે કે મિત્રો જે પાત્રતા ધરાવતા હોય એમને તો અનાજ મળતું જ રહેશે, એમનું અનાજ બંધ કરવામાં નહીં આવે। એટલે કે જે મિત્રો ગરીબી રેખા હોય APL BPL તેમજ અંત્યોદય રેશન કાર્ડ હતા તે મિત્રો ચાલુ જ રહેશે કે જેમને અહીંયા પાત્રતા ધરાવતા હતા। હવે કેન્દ્ર સરકારે મોકલેલી યાદી મુજબ રાજ્યમાં મિત્રો જોઈ શકશો 56 લાખ જેટલા રેશન કાર્ડ છે તે શંકાસ્પદ માનવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો 56,57,518 જેટલા રેશન કાર્ડો છે તે અહીંયા શંકાસ્પદ માનવામાં આવે છે। હાલમાં લગભગ મિત્રો 3,62,36,36,371 જેટલા લાભાર્થીઓ NFSA અંતર્ગત આવતા છે,
એટલે કે મિત્રો 3,62,37,371 જેટલા લાભાર્થીઓને અનાજ મળતું રહે છે। તો જેમાંથી 56 લાખ જેટલા જે અહીંયા જે છે એ શંકાસ્પદ માનવામાં આવે છે, એટલે કે તેઓ દુરુપયોગ કરીને અહીંયા અનાજ લેતા હોય છે, કે જેમાં સરકારી અધિકારી હોય, જેમની જમીન 2 એકર કરતાં વધારે હોય, 6 લાખ કરતાં વધુ આવક હોય, એ મિત્રો આપણે 4 કેટેગરી જણાવી તે મિત્રો કે જેમને મિત્રો એ જાણી જોઈને અનાજ લેવું ન જોઈએ, પરંતુ મિત્રો અહીંયા લેતા હતા તો એ શંકાસ્પદ યાદીમાં આવી ગયા છે। તો હવે તેઓના મિત્રો રાશન કાર્ડ છે તે શું કરવાનું છે તેની પણ આપણે આગળ ચર્ચા કરીશું। આગળ જોઈએ કે શું છે મિત્રો તે તમને માહિતી આપીએ તો જોઈ શકતા છે આપણે જવા દઈએ। તો કેમ રેશન કાર્ડ છે મિત્રો તે શંકાસ્પદ ગણવામાં આવે છે કે દાખલા તરીકે આધાર કાર્ડમાં તમે દસ્તાવેજો જે આપ્યા હોય એમાં તમારી આવકનું હોય, સરનામું હોય, એટલે કે મિત્રો ખોટી માહિતી તમે આપેલી હોય દસ્તાવેજના આધારે તો પણ તમારું રેશન કાર્ડ શંકાસ્પદને આધારના કિસ્સામાં ગણાઈ શકે છે। દાખલા તરીકે મૃત્યુ પામેલ વ્યક્તિ હોય અને તેમનું નામ ના કઢાયું હોય, ઘણા મિત્રો આટલા ઘડી જે હતા તે રેશન કાર્ડમાં જોઈએ તો તેમના મરી ગયા પછી તેમના નામ કઢાવતા ન હતા, કેમ કે મિત્રો કઈ જે સગવડ નથી। પરંતુ મિત્રો જો તમારું કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું તો ગ્રામ પંચાયતમાં જઈને તમે ખાલી રેશન કાર્ડ અને આધાર કાર્ડ આપશો તો નામ કમી કરી દેવામાં આવતું હોય છે, મરણનો દાખલો બનાવીને। તો ઘણા બધા લોકો બહાર કરાવતા નથી, એટલે કે નામ કમી મૃત્યુ પછી નામ કરાવતા નહોતા, તો એ પણ એના આધારે જે શંકાસ્પદ કિસ્સામાં આવી શકે છે। લાભાર્થી અન્ય રાજ્યમાં સ્થળાંતરિત થાય અને તેમ છતાં કાર્ડ અપડેટ ન કરાય, બીજા રાજ્યમાં રહેવા જતો રહે અને જો તમને કાર્ડ અપડેટ ન કરાય તો પણ તમે શંકાસ્પદના કિસ્સામાં આવી શકો છો। અને એક જ પરિવારના સભ્યોના અલગ અલગ કાર્ડ હોય, દાખલા તરીકે મિત્રો ઘરમાં 100 સભ્યો હોય અને 2 થી 3 કાર્ડ હોય તો પણ તમે અહીંયા શંકાસ્પદમાં આવી શકો છો। એ બંધ કરવાની વાત નથી, શંકાસ્પદના કિસ્સામાં આવી શકો છો તે વાત છે। હવે આગળ જોઈએ મિત્રો કે NFS તરીકે કાર્ડ ચાલુ કરવા માટે જરૂરી દસ્તાવેજ, જો તમને આવી નોટિસ મળી હોય અને તમારે એવું લાગે કે મને તો નોટિસ ખોટી મળી છે અને તમારે અનાજ ચાલુ રાખવું હોય, NFSA એટલે કે મિત્રો અનાજ ચાલુ રાખવું એનો મતલબ એવું થાય છે। અને નોન NFSA એટલે મિત્રો જેમનું કાર્ડ તો હોય પરંતુ તેમને અનાજ ના મળે, બાકી જે તેમનું કાર્ડ હોય એનો લાભ જે રહેશે કે દાખલા તરીકે આવકનો દાખલો કઢાવવો હોય, બીજું કંઈ હોય તો એ માટે મિત્રો કાર્ડ તો હોવું જોઈએ, પણ તેમને NFSA હોય તો એમને અનાજ મળે છે। અને નોન NFSA એટલે કે તેનો ઉપયોગ કરી શકો પણ અનાજ લેવામાં તેનો ઉપયોગ થતો નથી। નોન NFSA કાર્ડ હોય એનો અનાજ તમને મળશે નહીં એવો મતલબ થાય છે, બાકી કાર્ડ તો ચાલુ જ હોય। બાકી બીજી બધી માહિતી દાખલા તરીકે બીજું હોય કે દાખલા તરીકે આવકનો દાખલો કાઢવો હોય તો નોન NFSA કાર્ડ હોય તો પણ તમે આવકનો દાખલો કાઢી શકો છો। કોઈ જગ્યાએ ઝેરોક્સ ચાલવી હોય સરનામાના પુરાવા તરીકે તો પણ તમે નોન NFSA કાર્ડ હોય તો તે આપી શકો, પણ નોન NFSAનું કાર્ડનો મતલબ એ કે મિત્રો તમને જો કોઈ જગ્યાએ અનાજ લેવા જશો તો તમને મળશે નહીં। બાકી NFSA કાર્ડ હોય જે દાખલા તરીકે NFSA તો તમને અનાજ પણ મળશે, બીજા પણ લાભો મળતા રહે છે। અહીંયા વાત કરીએ કે ઘરના તમામ સભ્યોના આધાર કાર્ડ તમારે આપવાના રહેશે કે જે મામલતદાર કચેરી જઈને તમારું જો નોન NFSAનું નામ આવી ગયું હોય તો તમારે અહીંયા આધાર કાર્ડ આપવાનું રહેશે। સરનામાનો પુરાવો દાખલા તરીકે વીજળી બિલ, ભાડાની રસીદ એટલે કે ઘરવેરાની પાવતી, આકારણી એ બધું તમારે આપવાનું રહેશે। આવકનો પુરાવો કે છેલ્લા 1 વર્ષથી બેંકનું સ્ટેટમેન્ટ પણ તમારે આપવાનું રહેશે। તમામ સભ્યોના જે મિત્રો વિગતો હોય તમારે આપવાના છે, બેંકને લગતી તમારી બીજી પણ માહિતી। આ રીતે મિત્રો તમે જો તમારું લિસ્ટમાં નામ આવી ગયું હોય તો તમારે ઇન્કમટેક્સની જે નોટિફાઈમાં નામ આવ્યું હોય તો આ રીતે આટલા ડોક્યુમેન્ટો એમાં તલાટી સાહેબના સહી સિક્કા કરાવીને તમારે મામલતદાર કચેરી આપવાના રહેશે। તો એ પણ માહિતી વાત કરી। હવે સરકારની કાર્યવાહી અને સમય મર્યાદા કે જે મિત્રો તમારે મામલતદાર કચેરી હોય તેમજ અધિકારી હોય જિલ્લા પુરવઠાના એ પાત્રતા ધરાવતા લોકોને અનાજનો પુરવઠો તો ચાલુ રાખશે જ, પણ મિત્રો શંકાસ્પદ કાર્યોની યાદીની ચકાસણી છે તે 2 થી 3 મહિનાની અંદર પૂર્ણ કરવાનું રહેશે। અને સરકાર જો મિત્રો બધું ચકાસણી કરીને અંતિમ નિર્ણય લેશે પછી જ કાર્ડ બંધ કરશે, બાકી એમને તો બંધ નહીં જ કરે। તો આ વાત કરી પછી આગળ વાત કરીએ મિત્રો વાત કરીએ પ્રમાણે મિત્રો તમારે જો NFSA કાર્ડ હશે તો તમને અનાજ મળતું રહેશે। અને જો તમારું આવી રીતના લિસ્ટમાં નામ આવી ગયું હોય તો તમારે તમામ ડોક્યુમેન્ટ ભેગા કરીને જે તલાટીશ્રીના સહી સિક્કા કરાવીને જે તમારી કચેરી લાગતી હોય મામલતદારની ત્યાં તમારે રજૂ કરવાના રહેશે। એ ડોક્યુમેન્ટ તમે રજૂ કરશો એટલે એના આધારે તમારી ચકાસણી થશે અને જો તમે શંકાસ્પદ ગણવામાં આવશો તો તમારું કાર્ડ છે તે નોન NFSAમાં ફેરવી દેવામાં આવશે કે જેથી તમને અનાજ નહીં મળે। બાકી તો કંઈ ને મિત્રો જે લાભાર્થી હશે કે જે NFSA કાર્ડ ધરાવતા વ્યક્તિઓ છે તેમને તો અનાજ મળતું જ રહેવાનું છે, તેમનો તો કોઈ પ્રશ્ન જ નથી। બાકી મિત્રો તમારું પણ નામ આવી ગયું હોય અને તમે લાગે કે કઈ રીતે આવ્યું છે, કઈ ખોટી રીતે આવી ગયું છે તો તમારે ઘરના સભ્યોના ડોક્યુમેન્ટ તેમજ જે આવકનો પુરાવો એ બધું લઈને તમારે કચેરી આપવાના રહેશે કે જેથી તમારું કાર્ડ NFSA તરીકે ચાલુ રાખી શકે। બાકી મિત્રો એ માહિતી આપી, બાકી કોઈ બીજી અપડેટ હશે તો પણ તમને વિડીયો દ્વારા અથવા વોટ્સઅપ ગ્રુપમાં તમને માહિતી અપડેટ કરી દઈશું।
તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું કે જેથી તમે વોટ્સઅપ ગ્રુપ તેમજ ટેલિગ્રામમાં જોઈન થઈ શકો. આવી નવી માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અને બાકી વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો જોડે જરૂરથી શેર કરી દેજો કે જેથી તેમને પણ રેશન કાર્ડની લિસ્ટમાં નામ આવ્યું તો ખબર પડે. બાકી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.